વડોદરાના કેવડાબાગ ખાતે વન સપ્તાહ નિમિત્તે એક પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો. નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિ સેવાના સંયુક્ત ઉપક્રમે આશરે 20 જેટલા દિવ્યાંગોના હસ્તે 15 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણીએ બદલાતા હવામાન અને ઋતુચક્ર પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રકૃતિ વિરુદ્ધના કાર્યોને લીધે ભર શિયાળે પણ ઉનાળા જેવી આકરી ગરમી અનુભવાય છે. આજે સમાજને માત્ર વન મહોત્સવ ઉજવવાની જ નહીં, પરંતુ સાચા અર્થમાં વન ઊભું કરવાની જરૂર છે. લોકો એસી કે કૂલર પાછળ મોટો ખર્ચ કરે છે, તેના બદલે જો વૃક્ષો વાવવામાં આવે તો ગરીબોને પણ કુદરતી ઠંડક મળી શકે અને પશુ પક્ષીઓને નવું આશ્રય સ્થાન મળે. તેમણે વડોદરાના નાગરિકોને માત્ર સોશિયલ મીડિયા પૂરતું સીમિત ન રહીને વાસ્તવિકતામાં વૃક્ષો વાવવા અને તેનું યોગ્ય જતન કરવાની ખાસ અપીલ કરી છે, જેથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે. વન મહોત્સવ સપ્તાહ ઉજવાય છે એ નિમિત્તે અમારી નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા અને શ્રી હરિ સેવા દ્વારા વિશ્વ પર્યાવરણમાં પરિવર્તન લાવવા વૃક્ષનું રોપણ કરીએ છીએ. કુદરતની સામે આપણે પડવાથી કેટલું નુકસાન થાય છે એ જોયું. આ વખતે ગરમીનું પ્રમાણ 45થી ઉપર ગુજરાતમાં ગયું હતું, કારણ કે આપણે પર્યાવરણનો નિયમ સાચવતા નથી અને કોઈને કોઈ કારણસર વૃક્ષ કાપવાનું કામ કરીએ છીએ, રોપવાનું નહીં. અને માની લો કે અમુક લોકો રોપે છે પણ એ લોકો માવજત કરતા નથી. ખરેખર રોપીને એનું સંભાળ લેવી જોઈએ, માવજત કરવી જોઈએ અને દરેક વ્યક્તિએ પ્રકૃતિના નિયમને આધીન રહીને પર્યાવરણને માન આપવું જોઈએ. આપણે કુદરતની વિરુદ્ધ પડીશું તો કુદરત આપણને બક્ષે નહીં. એટલે વરસાદ ખૂબ ઓછો પડે છે અને કોઈ ઋતુનો ખ્યાલ નથી આવતો. શિયાળો છે, ચોમાસું છે કે ઉનાળો છે, દરેક ઋતુમાં ઉનાળાનો ભાસ થાય છે બપોરે. એટલે ખરેખર આપણે પરિવર્તન લાવવું જોઈએ અને ઉદ્યોગો માટે કે બુલેટ ટ્રેનના નામે આ વૃક્ષ ખરેખર ના કાપવા જોઈએ અને જંગલોનો વિનાશ ના થવો જોઈએ. આપણે પ્રકૃતિને અનુસરીએ અને સમાજને કહીએ કે વૃક્ષારોપણ કરે પણ એને માવજત પણ રાખે. આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વન સપ્તાહ નિમિત્તે કેવડાબાગ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કેટલા લોકો હાજર રહેલા, કેટલા વૃક્ષો રોપવામાં? 15-20 લોકો હાજર છે અને અમે 10થી 15 વૃક્ષો વાવ્યા છે.